ધોરણ 12 ના વિદ્યાર્થીઓ મજામાં છો ને બધા? ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય ચાલી રહ્યું છે હે ને? દાખલા નંબર છે આપણી પાસે 5.1 નો વધારાનો સ્વાધ્યાય અને એનો દાખલા નંબર 5.1 નો જોઈએ શું કહેવા માંગે છે. એક સ્થળે આવેલ ટેલિફોનના કેબલમાં 4 લાંબા સીધા અને સમક્ષિતિજ તાર છે જે ઓવરહેડ લાઈન જાય છે ને એના જેવી વાત છે. તાર જે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર પ્રવાહ I is equal to 1 એમ્પિયર પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ. હવે ચાર દિશા જો હું તમને બતાવવાની કોશિશ કરું ને તો આવું થાય. અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. શું થાય છે? તો 1 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે B કહી દઈએ તો 0.39 G છે. G એટલે cos. અને દીપ કોણ 35 ડિગ્રી છે. દીપ કોણ એટલે જેને આપણે I પણ કહીએ છીએ, phi પણ કહીએ છીએ, 35 ડિગ્રી છે. સાથે સાથે મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ શૂન્ય છે. ડેક્લિનેશન એટલે D. નોર્મલી આનો આપણે ઉપયોગ કરતા નથી અથવા જરૂર પડતી નથી. આ કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એટલે જે કેબલ છે એ આવી રીતે છે. આવો એક નહીં, આવા 4 કેબલ છે. પૂર્વથી પશ્ચિમમાં વિદ્યુત પ્રવાહ વહે છે. રાઈટ? હવે મારે વિદ્યુત પ્રવાહ માટે થઈને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને ત્યાં હાજર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ડીપ એંગલ પ્રમાણે શોધવાનું. બસ એ બેના જવાબ સરવાળો બાદબાકી દિશા ઉપરથી આપણે કરીએ. તો અહીંયા આપણે લખી શકીએ જે માહિતી છે એના પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ સમક્ષિતિજ ઘટકને આપણે નોર્મલી BH કહીએ છીએ. રાઈટ? BH. તો આ BH is equal to હું લખીશ B cos phi. વાલા બાળકો B ની કિંમત મારી પાસે છે 0.39 into cos phi માં cos 35 ડિગ્રી. રાઈટ? હવે આ cos 35 ડિગ્રી એનો જવાબ તમને 0.8198 થઈ શકશે. તો BH is equal to 0.39 into 0.8198 થઈ શકશે. તો આના ઉપરથી BH is equal to મૂલ્ય મળશે 0.3195 G. આ થયો સમક્ષિતિજ ઘટક જે ઉત્તરથી દક્ષિણ દિશામાં આમ આવશે, આ તરફ. હવે આની જેમ જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક જેને આપણે BV કહી શકીએ છીએ, વર્ટિકલ કમ્પોનન્ટ. એકચ્યુઅલી H લખીએ છીએ આપણે બુક પ્રમાણે, પણ અહીંયા B લખ્યું છે તો B લખીશું, કોઈ વાંધો નહીં આવે. BV is equal to સૂત્ર છે આપણી પાસે B sin phi. આ B એટલે પાછું 0.39 into sin ફરીથી 35 ડિગ્રી is equal to 0.39 sin 35 નો જવાબ થશે 0.5735. સમજજો જરા. 35 છે એટલે 30 કરતા મોટો ખૂણો, sin 30 એટલે 1/2, 1/2 નો મતલબ 0.5, તો એનાથી સહેજ વધારે. એવું જજમેન્ટ આવી જવું જોઈએ. હવે માટે BV is equal to આનો ગુણાકાર થઈને જવાબ મળશે 0.224 G. રાઈટ? આ બે ઘટક મને મળી ગયા. હવે હું તમને એક્ઝેક્ટ સિચ્યુએશન બતાવું કે શું થઈ રહ્યું છે. આ તાર છે, અહીંથી આમ પ્રવાહ પસાર થાય છે આ દિશા. તો હવે મને ઉપર અને નીચે બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. હાલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણમાં છે, અહીંયા
કોનું? પૃથ્વીનું. અહીંયાથી આમ તો નીચે પણ અહીંયાથી આમ હશે. હવે જો હું ઉપરનું બિંદુ લઉં છું તો ચુંબકીય ક્ષેત્ર આ તારનું મને આમ મળશે. આ પ્રવાહની દિશા અહીંથી આમ, રાઈટ? તો જો ઉપરનો વિચાર કરું તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, જ્યારે આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે બે દિશા વિરુદ્ધ થઈ. જ્યારે નીચેના બિંદુની વાત કરો ત્યારે નીચે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે અને આ તારનું પણ ચુંબકીય ક્ષેત્ર આમ જ છે, એટલે બેનો સરવાળો થાય. આવી બાબતો બહુ જ ધ્યાનપૂર્વક સમજવી પડશે. ફરીથી એકવાર ધ્યાન રાખજો, ફરીથી એકવાર. આ દિશામાં વિદ્યુત પ્રવાહ, આ થઈ ચુંબકીય ક્ષેત્ર રેખા, કોની? તારને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા. સેમ વે, એ જ રીતે જો નીચે આપણે વિચાર કરીએ તો આ તારની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ આવશે, અહીંથી આમ. પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય કે નીચે હોય, બંને એક જ દિશામાં છે, રાઈટ? એટલે અહીંયા વિરુદ્ધ થયું, જ્યારે અહીંયા સરવાળો થયો. બસ આ બાબતો ચકાસી લેવાય. ઓકે ના, હવે હું શોધીશ તારને કારણે r અંતરે b ચુંબકીય ક્ષેત્ર. હવે એ ચુંબકીય ક્ષેત્રને નામ આપી દઈએ b'. હવે એનું સૂત્ર તમને ખબર છે, 4 તાર કીધા, 4 એટલે હું પહેલા 4 લખીશ ઇન્ટુ મ્યુ નોટ I upon કેટલા થઈ શકશે વાલા બચ્ચો? તો કે 2 પાઈ r. ધેટ્સ ઇટ, સૂત્ર થઈ 4 ઇન્ટુ મ્યુ નોટ નો મતલબ 4 પાઈ 10⁻⁻⁷ ઇન્ટુ I, પ્રવાહ 1 છે, એ ડિવાઇડેડ બાય 2 પાઈ ઇન્ટુ r. અંતર મને કેટલું કીધું છે વાલા બચ્ચાઓ? લખવાનું રહી ગયું, ચાલો ટેક્સ્ટ બુક માંથી લખીએ આપણે. 4.19 માં કેવલની નીચે 4 સેન્ટીમીટર અંતરે, નીચે 4 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંયાની વાત થઈ છે, રાઈટ? આવી રીતે નીચે 4 સેન્ટીમીટર, તો અહીંયા લખી દઉં r is equal to 4 centimeter is equal to 4 into 10⁻²m. તો અહીંયા લખીશ 4 into 10⁻², રાઈટ? વાલા બચ્ચા 4 અને 4 કેન્સલ, આ 2 પાઈ ની સાથે આ 2 કેન્સલ. હવે આ ઉપર જશે, આ અહીંયાથી ઉપર જશે વાલા બચ્ચાઓ, તો અહીંયાથી આન્સર થઈ શકશે 2 into 10⁻⁵ is equal to 2 into 0.2 into 10⁻⁴ ટેસ્લા is equal to 0.2 g, રાઈટ? તો અહીંયા તમારી પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0.2 g થયું. હવે બે બિંદુની ચર્ચા આપણે જે કરી રહ્યા છીએ તે, રાઈટ? હવે હું લખી શકું તારની ઉપર 4 સેન્ટીમીટર દૂર આવેલ બિંદુ માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર RH is equal to, હવે તારની ઉપરની વાત કરી રહ્યા છે અહીંયા, આ દિશા કઈ રીતે શોધી? તો પાછું લખવું પડે, જમણા હાથના નિયમ મુજબ, જમણા હાથના નિયમ મુજબ, અંગૂઠાના નિયમ મુજબ આ બધી વાર્તા લખવી પડે ભાઈ, કે દિશા શોધતા તે ઉપરના અંતરે અથવા તો ઉપરના બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આવું લખજો. RH is equal to BH minus B'. BH આ છે આપણી પાસે, તો is equal to 0.3195 minus 0.2. તેનો જવાબ તમને મળી શકશે is equal to 0. અહીંયાથી બે બાદ થઈ જવાના, બસ બીજું કશું જ નહીં કરવાનું, તો 1195 g, રાઈટ? તો આ આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું, આ જ ખ્યાલ આવી ગયો. હવે જે મારે શોધવાનું છે તે બીજી વાત, ઓકે? હવે આ જે શોધવાની વાત હતી ત્યાં આગળ આપણે આ જે છે ને ઉપર એના બિંદુની વાત કરી અહીંયા, તો
તો અહીંયા બે વિરુદ્ધ દિશામાં થઈ ગયા, પણ વર્ટિકલ બીવી ઘટકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા લખી શકીએ, અહીં શિરોલંબ ઘટક બીવી માં કોઈ જ ફેરફાર થતો નથી. બીવી માં કોઈ જ ફેરફાર થતો નથી, માટે BV is equal to 0.224 g. આવું થઈ જાય મારા વાલાઓ. એટલે ખબર પડે છે ને? બસ ત્યારે માટે હવે શોધવાનો છે ખૂણો, બરાબર છે? તો આ ખૂણા માટે શું કરી શકીએ? તો પહેલા અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધી નાખીએ. પરિણામી B ચુંબકીય ક્ષેત્ર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર R is equal to, બે ઘટક અલગ અલગ દિશામાં છે, તો R is equal to મારે લખવું પડે અંડર રૂટ RH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. અંડર રૂટ RH નો મતલબ 0.1195 નો સ્ક્વેર પ્લસ 0.224 નો સ્ક્વેર. આનો જવાબ તમારી જાતે શોધવાનો રહેશે. હવે એના પછી B દિશા, ઓકે, પરિણામી ચુંબકીય ક્ષેત્રે BH સાથે બનાવેલ કોણ. તો tan phi is equal to અથવા તો tan theta is equal to BV vertical component divided by પરિણામી. તો હવે આના માટે મારે શું કરવાનું? તો BV ની વેલ્યુ છે 0.224 divided by 0.1195. આનો જવાબ તમે ભાગાકાર કરીને શોધો. એના પછી તમારે θ is equal to tan inverse કરી અને એની કિંમત જાતે મેળવવાની. થોડુંક બાકી તમારા માટે રાખ્યું છે, લોગ ટેબલમાં જુઓ, ભાગાકાર કરો એટલે જવાબ મળે. હવે તારની નીચેના બિંદુ, તારની નીચેનું એટલે આવું કોઈક બિંદુ, રાઈટ? તો અહીંયા લખી શકાય તારની નીચેના બિંદુ પાસે બંને ક્ષેત્રો એક જ દિશામાં મળે છે, માટે RH dash is equal to અહીંયા લખી શકાય BH plus B dash. BH plus B dash કશું જ નહીં, ખાલી સરવાળો કરી દેવાનો. તો 0.3195 plus 0.2, હવે એનો તમે સરવાળો કરશો એટલે તમને આન્સર મળી શકશે 0.5195. ધેટ્સ ઇટ. આ પ્રમાણે આનો જવાબ આપણને મળી શકશે. કોઈ મુશ્કેલી ના જ હોવી જોઈએ. હવે આના માટે અહીંયા આની જેમ માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર R dash is equal to under root RH dash નો સ્ક્વેર પ્લસ BV નો સ્ક્વેર અંડર રૂટ. પાછો જવાબ તમારી જાતે, હા, 0.5195 સ્ક્વેર પ્લસ 0.224 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે પાછો જવાબ તમારી જાતે. પરિણામી ચુંબકીય ક્ષેત્રએ BH સાથે બનાવેલ કોણ. તો tan theta dash is equal to VV upon RH dash. વર્ટિકલ y દિશાનો કોમ્પોનન્ટ નહીં જ બદલાય. તો BV is equal to 0. અહીંયા શોધ્યું છે 224 divided by RH dash, જે કિંમત 0.5195. આ કિંમત તમારે શોધવાની. હવે તમે એવું જુઓ કે આ 0.22 ના છેદમાં 0.11 છે, એટલે ઓલમોસ્ટ કિંમત 1 કરતા વધારે આવશે.
અને જો કિંમત 1 કરતા વધારે હોય તો એનો જે ખૂણો મળે ને એ 45 થી વધારે હોય. અહીંયા તમારી પાસે 0.22 ના છેદમાં 5 છે. એનો મતલબ કે અહીંયાનો જવાબ તમને આનો જવાબ ઓલમોસ્ટ 1 કરતા વધારે, આનો જવાબ 0.7. તો આના ઉપરથી થીટા શોધશો એ 45 થી ઓછો આવશે. તો અહીંયા આના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0. અને એના પછી એનો આન્સર. તો આ પ્રમાણે તમારે એ જવાબ શોધવાનો રહેશે. ખ્યાલ આવે શું કહીએ છે તે? આવા દાખલા 4 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ચેપ્ટરનું વેઇટેજ એટલું બધું નથી, પણ તેમ છતાંય એની જરૂરિયાત છે. ઓકે ઓકે વાલા બચ્ચાઓ, 5.20 સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય. સમક્ષિતિજ સમતલ એટલે તમે જે જગ્યાએ બેઠા છો એ સમતલનો વિચાર કરો. એની અંદર એક ચુંબકીય સોયનો મતલબ આવી રચનાનો તમે વિચાર કરી શકો છો. રાઈટ? આ એની અક્ષ થઈ. આગળ વધીએ. ચુંબકીય સોયના કંપાસને, કંપાસ એટલે જે મેગ્નેટોમીટર આવે ને એની વાત થાય છે. 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા, એનો મતલબ આંટા n બરાબર કેટલા છે બચ્ચાઓ? તો કે 30. અને એના પછી ત્રિજ્યા કેટલી કીધી છે? તો કે ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર 0.12 મીટર. ઓકે. ધરાવતા વર્તુળાકાર ગુચડાની મધ્યમાં મૂકેલી છે. એનો મતલબ કે રિંગ મોટી છે આવી રીતના, અને એની અંદર વચ્ચે આને મૂકી દેવામાં આવે એટલે એક વર્તુળ, અને એની અંદર વચ્ચે આવું કંઈક છે એવું છે આપણી પાસે. રાઈટ? આ ગુચડું શિરોલંબમાં, સમતલમાં, શિરોલંબ એટલે વાય દિશામાં, મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. આની જે દિશા ગોઠવાશે એ મેગ્નેટિક મેરિડિયન, અને એની સાથે આ ગુચડું સપોઝ તમે વિચારી શકો છો આવી રીતના વર્તુળાકાર કીધું છે. એનો મતલબ કે તમે એને આમ ઉપરથી જોશો તો આવું કંઈક દેખાશે એનું સમતલ. રાઈટ? તો આ ગુચડું છે આપણી પાસે, બરાબર? આ શિરોલંબ દિશા થઈ. હવે એની સાથેનો જે ખૂણો છે, આ ખૂણો આમ જે બનશે એ ખૂણો 45 ડિગ્રીનો થશે, 45 ડિગ્રી. આની જે લાઈન આમ બનશે ને આવી રીતના, તો આ જે ખૂણો છે that is 45 ડિગ્રી. રાઈટ? બીજી જ્યારે ગુચડામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.35 એમ્પિયર હોય, I is equal to 0.35 એમ્પિયર હોય, ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે. આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે પ્રવાહ પસાર કર્યા પછી. આ એના પહેલાની વાત છે. તો નંબર 1, આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ગણો એવું કીધું છે. એનો મતલબ કે જે સ્થાને આવું મૂક્યું છે તે સ્થાને BH ગણવાના કીધેલા છે. કરેક્ટ? દાખલો તમને જોતા આમ કન્ફ્યુઝન થાય, પણ એવું છે નહીં કશું આની અંદર, કશું જ નવું નથી. આની અંદર બીજી એક વાત, હાલમાં આની સાથે જો હું ચુંબકીય ક્ષેત્ર શોધું તો આવી રીતના આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર B થયું. આ એનો ઉર્ધ્વ ઘટક, સોરી, એનો સમક્ષિતિજ ઘટક BH થઈ ગયો. અને આ જે ખૂણો છે એ ખૂણો અગેન 45 ડિગ્રી થઈ જશે, કારણ આ લાઈન અને આ લાઈન બંને એકબીજાને 90 ડિગ્રીએ રહેવાના છે. કરેક્ટ? ઓકે. હવે આપણી પાસે આ ખૂણો 90 નો થઈ ગયો, આ છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, અને આ થઈ ગયો એનો સમક્ષિતિજ ઘટક. હવે હું લખી શકું રિંગના કેન્દ્ર પર B ચુંબકીય ક્ષેત્ર, તો B is equal to μ0 I upon 2 pi r. Okay, 2r, not 2 pi r, 2r.
આવું સૂત્ર છે, બરાબર. હવે જો આની અંદર n આંટા હોય તો મારે અહીંયા એ આંટાનો પણ ઉલ્લેખ કરવો પડે. તો આ સમીકરણ નંબર 1 લખ્યું. ખ્યાલ આવ્યો? હવે મારી પાસે આ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્રની સાથે મારે શું કરવાનું? તો કે આ ચુંબકીય ક્ષેત્ર એ આ રિંગના કેન્દ્ર ઉપર છે કે જ્યાં સોય પૂર્વ પશ્ચિમ રહેલી છે. તો હવે વર્ણન જે આપણને પ્રશ્નમાં આપ્યું છે એમાંથી જ વાક્યો ઉઠાવવાના છે આપણે, બીજે ક્યાંયથી નહીં. તો અહીંયા લખવાનું છે કે ગુચડું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે ત્યારે આ પૂર્વ પશ્ચિમ રહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીનો તે સ્થાનનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B હોય અને એનો સમક્ષિતિજ ઘટક BH હોય. તો આકૃતિ પરથી હવે આપણે ત્રિકોણના સાઇનના નિયમ નો ઉપયોગ કરતા. હવે એકચ્યુઅલી આ સાઇનના નિયમનો ઉપયોગ 11મા ધોરણમાં ચોથા ચેપ્ટરમાં તમે શીખ્યા હતા, સદિશના સરવાળા બાદબાકીમાં. બસ એવું જ છે અહીંયા આગળ, બીજું કશું વિચારવાનું નહીં. નિયમને સમજવા માટે તમારે માત્ર બે, એક b અને એના છેદમાં આની સાથેનો ખૂણો, એટલે હું લખીશ sin 90, રાઈટ. બીજું is equal to bh ના છેદમાં એની સામેનો ખૂણો અને એમાં sin 45. માટે પાછું sin 90 is equal to તો 1 છે. તો માટે bh is equal to b into sin 45 divided by 1. 1 એ sin 90 છે. હવે આ b ની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં તો mu naught ni upon 2r into sin 45. That's it. Okay. માટે bh is equal to શું થશે? તો કે mu naught 4 pi 10 raised to minus 7. n આંટાની સંખ્યા વાલા બાળકો 30 છે, રાઈટ. I વિદ્યુત પ્રવાહ છે 0.35. 2 r ની કિંમત છે 0.12 મીટરમાં કન્વર્ટ કરવા પડશે ને, અને આ થઈ જશે 1/√2 કારણ કે sin 45 1/√2 છે. તો આ જવાબ તમને BH આપી દેશે. એનો મતલબ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો તે સ્થાન પાસેનો સમક્ષિતિજ ઘટક. તમારી રેફરન્સ બુકમાં અહીંયા વચ્ચે સમજૂતી આપી છે, એ સમજૂતીના વાક્યો આકૃતિ ઉપરથી જ લખ્યા છે અથવા પ્રશ્નમાંથી જ કાઢીને લખ્યા છે. નવું કશું છે નહીં એની અંદર. સમજાય છે? બાય. ઓકે. આના પછી બીજો પ્રશ્ન છે, જો ગુચડામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે છે અને ગુચડાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમઘડી દિશામાં 90 ડિગ્રીના કોણે ઘુમાવવામાં આવે છે, તો ચુંબકીય સોયની દિશા શોધો. આ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય ધારો. મેગ્નેટિક ડેક્લિનેશન, આમ પણ મેગ્નેટિક ડેક્લિનેશન બહુ વધારે નથી હોતું નોર્મલ વિષુવવૃત્ત પાસેના સમતલની અંદર. ઓકે, તો એ પણ શોધવું છે, જોઈ લઈએ એને પણ. વાલા બચ્ચાઓ બી, રાઈટ ને? તો બી માં સમજૂતી છે ને માત્ર એક નાના સરખા સેન્ટેન્સ પર આધારિત છે. શું છે આ સ્ટેટમેન્ટ? જો, ગુચડામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે છે, બસ ત્યાં અટકેલું છે આ વાક્ય. ફરીથી, ગુચડામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે. નક્કી છે કે પ્રવાહ જો આમ જતો હોય આમ, તો ચુંબકીય ક્ષેત્ર આવું મળશે. જો પ્રવાહ આ કોઇલમાંથી આમ વિરુદ્ધ દિશામાં જાય તો ચુંબકીય ક્ષેત્ર આવું મળશે. એનો મતલબ પ્રવાહ ઉલટાવતા આ ચુંબકીય ક્ષેત્ર એટલે સમીકરણ 1 નું ચુંબકીય ક્ષેત્ર ઉલટાઈ જશે. એટલે જે દિશામાં પહેલા ચુંબકીય સોય ગોઠવાતી હતી, કઈ દિશા? તો એમણે પહેલેથી જ આપી દીધી છે. સોય પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવાતી હતી. નાવ પ્રવાહ ઉલટાઈ ગયો તો પશ્ચિમથી પૂર્વની જગ્યાએ પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવાઈ જશે. ધેટ્સ ઇટ. આ શોર્ટકટ સમજૂતી તરત જ તમને મળી જાય. સમજાઈ ગઈ ને આખી વાત? ઓકે મિત્રો, નેક્સ્ટ આપણી પાસે 5.21. એક મેગ્નેટિક ડાયપોલ
બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલો છે. એનો મતલબ કે તમે આવું વિચારી શકો છો કે આવું એક મેગ્નેટિક ડાયપોલ છે. હવે તમને એમ થાય કે આવી જ દિશામાં કેમ રાખવું? તમારે જે દિશામાં રાખવું હોય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આની સાથે શું કીધું છે બરાબર સમજો. બેની અસર હેઠળ રહેલો છે. આ ક્ષેત્રની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. એનો મતલબ તમે એવું લઈ શકો છો કે એક ક્ષેત્ર અહીંથી આમ હોય B1, તો બીજું ક્ષેત્ર અહીંથી આમ હોઈ શકે જેને નામ આપી શકીએ B2. આ B1 અને B2 એ ચુંબકીય ક્ષેત્રો છે એવું આપણને કીધું છે, રાઈટ? આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. એટલે આ આખો ખૂણો 60 ડિગ્રીનો છે, રાઈટ? એની સાથે 60 ડિગ્રીનો છે. તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 into 10 raised to -2 ટેસ્લા છે. એક ક્ષેત્ર એટલે B1 1.2 into 10 raised to -2 ટેસ્લા છે. આવું આપણને કીધું છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતું હોય, એટલે આ ખૂણો છે 15 ડિગ્રી, તો θ1 હું કહી શકું 15 ડિગ્રી. બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય B2 કેટલું હશે તે શોધવાનું કીધું છે. બહુ જ સરળ દાખલો, એકદમ સહેલામાં સહેલો. હવે એક સામાન્ય જ્ઞાન, આને આપણે θ1 કહી દીધો અને 60 કીધો, તો અહીંયા હું θ2 આવું લખી શકું 60 - 15 ડિગ્રી, ઇટ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. 45 ડિગ્રી થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બસ. હવે જ્યારે જો કોઈ ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ સંતુલનમાં હોય તો તેના પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થાય. માટે ટોર્ક 1 ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 2. ટોર્ક 1 નું સૂત્ર લખું તો મારી પાસે તો ટોર્ક નું સૂત્ર છે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ. હું જ્યારે ટોર્ક 1 લખીશ ત્યારે અહીંયા લખીશ m b1 sin θ1. આના માટે લખીશ m b2 sin θ2. m અને m કેન્સલ. મને જોઈએ છે b2, તો માટે લખીશ કે b2 is equal to b1 sin θ1 upon sin θ2. મારા વાલાઓ b2 નો જવાબ થઈ જશે b1, તો b1 ની વેલ્યુ 1.2 10 raised to -2 divided by sin θ1, એનો મતલબ કે sin 15 ડિગ્રી, divided by sin θ2 that means 45 ડિગ્રી. હવે sin 15 ની વેલ્યુ તમારે sin ના ટેબલમાંથી શોધવી પડશે અને sin 45 તો નક્કી છે કે 1/√2 એટલે 0.707 સમથિંગ 1/√2 એટલે. હવે sin 15 ની વેલ્યુ કેટલી થાય તો 0.2588. બસ આ પ્રમાણેનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ પૂરો ફાઇનલ એકદમ. તો અહીંયા તમે લખી શકો છો b2 is equal to 4.4 into 10 raised to -3 ટેસ્લા. તો આ બીજું ચુંબકીય ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ છીએ. કરેક્ટ? તો આ પ્રમાણેનો આન્સર 2 થી 3 માર્ક્સમાં તમને આવા દાખલા પૂછી શકે છે, રાઈટ? બીજા 2 કે 3 દાખલા બાકી રહ્યા છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું. શક્ય છે કે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા પૂરા થાય એટલે પછી પાછા જે સૂત્રો છે આપણે લખવા પડશે, હે ને, જે ડબલ નીટ વાળા. કારણ કે કામ એનું જ મજબૂત કરવું પડશે, તો જ તમારું જે ડ્રીમ છે ને એ પૂરું થશે, રાઈટ? એવું જોવા મળે છે કે બાળકો લેક્ચર પૂરેપૂરા જોતા નથી, અડધેથી દોડાઈ નાખે છે
બચ્ચાઓ, ધીસ ઇઝ નોટ ધ બેસ્ટ થિંગ. આ સારું નથી થતું. રીઝન એવું છે કે તમે ભણી રહ્યા છો તો દિલ લગાવીને, મન લગાવીને દિવસના માત્ર 5 થી 6 કલાક કામ કરવાનું છે. એવું નથી કે તમે દિવસમાં 15 કલાક કામ કરો. 5 થી 6 કલાક તમારું કામ એ માત્ર લેક્ચરને જોઈને એનું હોમવર્ક, બીજું 2-3 કલાકનું કામ તમારા MCQ ની સાથે રિલેટેડ, તો આખા દિવસનું કામ થયું માત્ર 9 થી 10 કલાકનું. તમારી પાસે 14 hours 14 કલાક બાકી રહેશે. 7 કલાક ઊંઘી જાઓ તોય બાકીના 7 કલાક બાકી રહેશે. બાકીના 7 કલાક શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. પણ તમારા અને મારા જે ડ્રીમ્સને પૂરા કરવાની વાત છે કે તમારે કંઈક સારું પરિણામ જોઈએ છે, તો એના માટે તમારે પુષ્કળ મહેનત કરે જ છૂટકો છે. એમ પરિણામ આવતા જ નથી, ક્યારેય નથી આયા પરિણામ. અને હમણાં તો જે મોબાઈલમાં તમે અંદર ઉતરી ગયા છો, પૂરેપૂરા રિસર્ચ કરી રહ્યા છો, તો થોડુંક તમારા પોતાના રિઝલ્ટ પ્રત્યે ધ્યાન રાખજો. એ ક્યાંય મોબાઈલમાંથી બહાર નથી નીકળવાનું, મોબાઈલ થકી જ મળવાનું છે. પણ એના બેટર યુઝથી મળશે, એના બેસ્ટ યુઝથી મળશે, એના મિસયુઝથી નહીં મળે. ગેટ ધ પોઈન્ટ? હે ને? નાઇસ.